श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री सद्गुरु स्वामी नमो नमः। श्री सद्गुरु स्वामी नमो नमः। सच्चिदानंद भगवाननी जय। શ્વાસનું મહત્વ બહુ વર્ણવ્યું છે સંતોએ, અનુભવીઓએ. હમણાં સરસ એક મેસેજ મૂક્યો વર્ષાબેને. એ એવો છે કે ધ્યાન એ સમજણની વિશેષ સાધના છે, અને જ્યારે મન સહજ બને, સમજ દ્વારા, મન બોધ દ્વારા, ગુરુ કૃપા દ્વારા આત્મભાવમાં જ્યારે મન ટકી જાય, ત્યારે એક એક શ્વાસ જે છે એ ધ્યાન બની જાય છે. અને અજ્ઞાનના કારણે દેહ ભાવમાં જ્યારે ટકી જાય છે, તો હરદમ ધ્યાન જે છે એ પરિચ્છિન્ન શ્વાસ બની જાય છે. તો ચાલો આપણે પ્રત્યેક શ્વાસને ધ્યાન બનાવીએ આજના પ્રવચનમાં. અત્યારે આપણે ગુરુ મંત્ર લીધો છે, તો ઓમ પ્રણવ, ઓમ શ્રી સદ્ગુરુ સ્વામી નમો નમઃ. તો એ શબ્દનો અસર છે તે આપણા મસ્તિષ્કની અંદર એક ગ્રંથિ આવેલી છે, પીનલ ગ્રંથિ. ત્યાં અથડાય છે શબ્દ, અને એ ગ્રંથિ સજગ થાય છે, જાગૃત થાય છે. અને એનું ફળ શું છે? એ ગ્રંથિ જાગૃત થાય, એ ગ્રંથિનો રસ ઝરે, એ ગ્રંથિ રોમ રોમમાં પ્રસરે છે, ત્યારે નવું બળ આપી જાય છે. આપણે આપણી પોતાની દશા જે છે એ એક તો આત્મભાવ અને એક સહજ ભાવ. પોતાની આત્મસમાધિ અને સહજ સમાધિ. સહજ સમાધિ છે તે વ્યાપક છે. સહજ સમાધિમાં સર્વેશ્યામ અવિરોધેન, કોઈ જાતનો કોઈ વિરોધ દ્રશ્યથી, પ્રપંચથી, વ્યવહારથી કાંઈ આવતો નથી. બધું સમાધિમય બની જાય. આખું જગત, આખા અનુભવો, અંતઃકરણ બધું જ સમાધિમય બની જાય. એટલે આપણે એવી આપણી સુપર દશા એક બનાવવાની જે છે, સહજ સમાધિ બનાવવાની છે. તો કેવી રીતે? તો એની અંદર ઘણા બધા પ્રકૃતિના રહસ્યો ભાગ ભજવે છે. સહજ સમાધિ બનતા પહેલા એ જે મસ્તિષ્કની અંદર, ચેતાતંત્રની અંદર એક જે પીનલ ગ્રંથિ આવે છે, તો એ પીનલ ગ્રંથિ જ્યારે જાગૃત થાય છે, એનો પ્રવાહ છોડે છે, અમૃત વરસાવે છે, એ રસ ઝરે છે એનો. એને આમ તો વિજ્ઞાનની ભાષામાં મેલોટોનિન અને સેરોટોનિન આ બે તત્વો ઝરે છે, અને જેને આપણા મહાપુરુષો અમૃત ઝરે છે એમ કહે છે. અને એ અમૃત છે એ એનાથી ઉર્જાવાન બનાય છે.
રોમ રોમની અંદર જે પ્રફુલ્લિતતા ત્યારે નિર્માણ થાય છે કે આપણું મન, શરીર, પ્રાણ બધું સ્થિર થાય છે, તો પિનલ ગ્રંથિ સચેત થાય છે એનાથી, અને એમાં સમષ્ટિની અંદર પ્રાણવાયુ પણ ભાગ ભજવે છે. જો સવારના પોરમાં જે આપણે ચાલવા નીકળીએ છીએ 6 વાગ્યા પહેલાં, તો એક વીર વાયુ હોય છે. તો એ વાયુનો પ્રભાવ કેમ હોય છે કે જગતના વેપારો બધા બંધ હોય છે, પ્રાણી માત્રના. એટલે શાંત અને શુદ્ધ એ પ્રાણ હોય છે એ વખતે. એમાં પણ 4 વાગ્યા પહેલાં 3:30, 4, 4:30 વાગ્યા સુધીનો જે સમય છે, એમાં આખું જગત એકદમ શાંત હોય છે. આપણું આજુબાજુમાં જે કંઈ વાયુનો પ્રવાહ વહે છે, એ વાયુ પણ એટલો બધો શુદ્ધ હોય છે, અને જગતના વેપારોનું પ્રદૂષણ અંતઃકરણમાં, મસ્તિષ્કમાં લેવાતું નથી એ વખતે. તો જો એ આપણી સજગતા હોય તો એ પ્રાણવાયુ જે છે, એ વાયુ છે, એ ના પ્રભાવથી અને આપણી નિતાંત સ્થિરતાના કારણે, અંતઃકરણની સ્થિરતાના કારણે પિનલ ગ્રંથિ જે છે એ જબરજસ્ત રસ રેલવે છે આપણા. પણ બને શું કે આપણને આવું અમૃતત્વ જે આપણી અંદર આપણે પ્રગટ કરી શકીએ છીએ એનો ખ્યાલ નથી હોતો, અને આ રામલીલામાં આપણું જીવન એમને વિતાઈએ છીએ. અવરોધ શું થાય છે કે દેહ ભાવનો અવરોધ છે, એના કારણે આળસ, અશ્રદ્ધા, આ બધું છે ને એ હવામાં રહેલા બધા જે રહસ્યો પ્રકૃતિએ લાણી કરી દીધી છે, એ રહસ્યોની તે આપણે ઝીલી શકતા નથી. મેં ही पर्दा बना हूं मुझे मालूम नहीं. एकदम सूक्ष्मता, शांति, अशांति, मोह, वासना, કર્તૃત્વના ભાવો, આ બધા સૂક્ષ્મ આંદોલનો હવા સાથે ઓતપ્રોત હોય છે. હવા સાથે આ બધું વહે છે, વાસનાઓ એની સાથે વહે છે, બધી પ્રકારની ઈચ્છાઓ પણ સમષ્ટિમાં હવાની સાથે હોય છે. જો એ હવા શુદ્ધ હોય કે જેમાં જગતનો શોરબકો કોઈ ના હોય, કોઈ પ્રદૂષણ ના હોય, તો એવી જે એકાંતની કે જ્યાં શુદ્ધ હવા સિવાય બીજું ના હોય, તો એ સમય છે સવારનો 3:30 થી 4, 4:30 અને 6 વાગ્યા પહેલાંનો. તો પૂર્ણ એકાંત હોય છે, ને એ સમયે વિજ્ઞાનમય કોષની હાજરી પણ પ્રદૂષણ રહિત હોય છે, એટલે કે બુદ્ધિ. જ્યારે ઊંઘમાંથી જાગવાનું છે ને, એ દરેકનું પોતાની દશા મુજબનું હોય છે, અલગ અલગ. એટલે વિજ્ઞાનમય કોષની હાજરી પણ પ્રદૂષણ રહિત હોય છે સવારમાં, અને એ વિજ્ઞાનમય કોષનું જે વિજ્ઞાન રસ છે એ પોતે પિનલ ગ્રંથિ દ્વારા પ્રવાહિત થાય છે આપણામાં પોતાનામાં. અને જે વધારે પડતો પ્રવાહિત થાય છે તો એને આપણે કહીએ છીએ કે કુંડલીની જાગી. કોઈ કહે છે કે બહુ મસ્ત સમાધિ થઈ ગઈ. તો આ બધા એના ફળો છે. એટલે જે રસાયણ મેલોટોનિન અને સેરોટોનિન એટલે કે અમૃત, એ રોમને પ્રભાવિત કરે છે આપણા. અને ત્યાં જે શક્તિ સંચાર થાય છે એનો, તો એનાથી પ્રસન્નતા, ચેતનતા, ઉર્જાઓ, ચુંબકીય બળ આપણું ઊભું થાય છે. અને એ આપણી અંતઃકરણની સ્થિરતા માટે, એટલે કે સમાધિ માટે બોધનાત્મક સામર્થ્ય આપણને પ્રદાન કરે છે. બહુ જરૂરી છે સમાધિ માટે આ સ્થિતિ. કેમ કે એ ચેતના, એ ઉર્જા શક્તિ આપણે પ્રાપ્ત નથી કરતા. એમાં પડદો કોણ બન્યો છે? તો વિજ્ઞાનમય કોષ છે, એ છેલ્લો પડદો છે. હું છું, હું સમજું છું, બુદ્ધિ. તો એ જે છેલ્લું આવરણ છે તે દૂર કરવાની તાકાત
એ જે પ્રસન્નતા, ચેતનતા, ચુંબકીય બળ આપણું ઊભું થાય છે, બોધનાત્મક સામર્થ્ય ઊભું થાય છે, એમાં એ દૂર કરવાની તાકાત છે. પડદો, વિજ્ઞાનમય કોષનો પડદો દૂર કરવાની તાકાત છે. એટલે શરીરનો એક સેલ જે છે તે ઉર્જામય થઈ જાય છે. શરીરની એક કોશિકાઓમાં ઉર્જાઓ મહેસૂસ કરે છે, કોશિકાઓ એક. પણ ભય, આળસ, બેચેની, ધનની દોડ, સન્માન માટેની દોડ, ઈચ્છાઓ પૂર્તિ માટેની દોડ, અનંત ઈચ્છાઓનો કોઈ અંત નથી. પછી માણસ થાકે છે. બધાય આખો દિવસ દોડ ચાલુ રહી છે, અનંત ઈચ્છાઓ થઈ જાય છે. થાક્યો પાક્યો પથારીમાં પડે અને એને પછી એક ઈચ્છા થાય છે કે હવે તો બેભાન થઈ જવાય, બેહોશી આવી જાય તો સારું, ઊંઘ સતત આવી જાય તો સારું. સતત ઊંઘવાની ઈચ્છા થાય. બેહોશી એટલે તો બધાય પોતાની શાંતિ માટે કરીને ગાંજા, ચરસ ને અમલ ને આવું બધું પીવે છે, બેહોશ રહેવા માગે છે. પણ જે ઈચ્છા કરે કે આ દુનિયાની બધી ચિંતા મટે અને સારી ઊંઘ આવે, આવી ઈચ્છા દરેક વ્યક્તિ કરે છે. તો હવે આવું ચૂંથાયેલું જે છે ચિત્ત, અંતઃકરણ, કે ક્યાંય શાંતિ નથી, તો એને સમાધિ અવસ્થાની લાયકાતી ક્યાંથી એનામાં ઊભી થાય? એટલે શું કરે છે? એક કૃત્રિમ જે જીવ ભાવ છે એના અજવાળે એની જૂની ખટપટો ચાલુ કરી દે છે સવારમાં ઉઠે એટલે. અને બધાનો જે અમૂલ્ય સમય છે, જે પરમાત્માએ પ્રકૃતિએ ભેટ આપેલો છે, એની સમયની હત્યા કરી નાખે છે. અને આ વિષયને સામાન્ય માને છે. મને કેમ ચિંતા છે એની શોધ નથી, ચિંતાના નિવારણ માટેની કોઈ આયોજન નથી. અને કાં તો કહે છે કે રાત્રે વધારે ખવરાઈ ગયું, કાં તો ખાવામાં કાંક ઝેરી પેલું આવ્યું, ના ગમતું આવ્યું, એટલે મને અશાંતિ રહે છે. એટલે મને ઊંઘ બહુ જરૂરી છે, 2-3 દિવસ ઊંઘીશ ત્યારે મને શાંતિ થશે, મજા આવશે, આવી રીતની માન્યતાઓ ઊભી કરે. પણ દિવસમાં જે માન્યતાઓ કરી, અનુભવો કર્યા, એનો તણાવ માથે લઈ અને બધા ફરતા રહે. હિમાલયમાં સાધના કરવા જાય તો ગામને એનો પરિવાર હાથે, માનસિક રીતે હાથે લઈને જાય. તો ક્યાંથી ધ્યાન લાગે, ક્યાંથી સમાધિ થાય? વેપારી સૂવે છે એટલે એને ઉઠે છે ત્યારે એને નુકસાન ને મારો ધંધો ડૂબી રહેલો છે ને હવે ભવિષ્યમાં શું થશે, લેણિયાતોની લાઈન લાગશે ને આ ઉઘરણીઓ આપતા નથી, તો એનું ભજન ચાલુ કરે છે વેપારી ઉઠ્યા પછી તરત જ પોતાનું. હું બરબાદ થઈ ગયેલો છું, ભયથી ભરેલો હોય. ઉઠે ત્યાંથી પછી એમ લાગે કે 3-4 દિવસ ગેનની ગોળીઓ ગળીને હું જાઉં. આ બધા ગેનની ગોળીઓ ગળગળ કરે છે ને તણાવથી છૂટવા માટે. એટલે જે પવિત્ર શુદ્ધ સમય અને મોકો આપ્યો છે એ એક પળની અંદર આપણી હેરાનગતિને જોડી લે પોતાની અને રામલીલા રમે રાખે છે. વિદ્યાર્થી ઊંઘમાંથી ઉઠે છે તોય બોજો હોય, ઓછા ટકા આવશે તો આમ થશે, મારું સારું, ઘરે બધા નફરત કરશે, હજુ તો આટલો અભ્યાસ બાકી છે. સ્ટ્રેસ, એકદમ તણાવ સિવાય બીજું કાંઈ નથી વિદ્યાર્થીને. એક મા ઊંઘમાંથી ઉઠે છે ત્યારે એના બાળકોની જવાબદારી હોય છે, ઘરના કામની હોય છે, આટલું દળવાનું છે, આટલું બનાવવાનું છે, આનું આમ કરવાનું છે, આ હમું કરવાનું છે, આટલું આ બગડે છે. જો વચ્ચે હું ભાવ કાઢી નાખેલો હોય એના માટે સહજ બની જાય છે બધું, પણ દેહ ભાવ ચાલુ રહ્યો છે. રાજકારણી ઉઠે ઊંઘમાંથી તો એની નોખી રમત ચાલુ હોય છે, પોતાની ખુરશી ટકાવવા માટેની અથવા ખુરશી મેળવવા માટેની. ચોરને ગુંડાઓ ઉઠે છે તો એના એ અલગ પ્લાનિંગો હોય છે, બધા બચવાના કાયદાથી કેવા નવી આયોજનો ઊભા કરવાના. પણ જ્ઞાની ઊંઘમાંથી ઉઠે ત્યારે એની કેવી સ્થિતિ હોવી જોઈએ?
અને ઊંઘમાંથી ઉઠ્યા પછી પણ પૂરો દિવસ દરમિયાન એક જ પ્રકારની એમ કે જ્યાં તન સ્થિર, મન સ્થિર, નૂરતા સુરતા પ્રાણ બધું સ્થિર, અને મસ્ત મજાનો 24 કલાક આનંદ અને પ્રસન્નતામાં પોતાનું જીવન ચાલુ કરે છે. બળતરાઓ ખૂબ બધી ચાલુ છે તો એ દેહ ભાવના કારણે છે, બીજું કોઈ કારણ નથી. જો સિનેમાના પડદા ઉપર રોશની હોય છે, અગ્નિ હોય છે રોશનીના રૂપમાં, પણ એ પડદાને બાળતી નથી. અને સિનેમાના પડદામાં ચિત્રો ચાલે છે, સિનેમા ચાલે છે, તેમાં ખૂબ વરસાદે આવે છે, પણ પડદો પલળતો નથી, ચિત્રોમાં ચાલે છે. સિનેમાની અંદર લાયબંબો બહુ અગ્નિ લાગી તો પડદો બળતો નથી, અને લાયબંબાઓ કેટલા 10 દાખલ કર્યા છે તાત્કાલિક અગ્નિ બુઝાવવા માટે સિનેમામાં, પણ તો પડદો પલળતો નથી. સહેજે પડદાને કાંઈ નુકસાન નથી, કોઈ ભય નથી કે મારે આ બળવાનું છે, પલળવાનું છે કે મરવાનું છે. અને આપણો દેહ ભાવનો જે આ પડદો છે ને એમાં બધુંય છે. હું બળું છું, હું પલળું છું, હું કપાવું છું. અછેદ્યો અહમ, અદાહ્યો અહમ, અકલેશો અહમ, એ જે વાત કરી છે આપણને કે એને કોઈ છેદી શકતું નથી, બાળી શકતું નથી, પલાળી શકતું નથી. અગ્નિ, જળ કે 5 મહાભૂતો, પૃથ્વી, પાણી, અગ્નિ, જળ, વાયુ, કાંઈ આત્માના પડદા ઉપર કોઈ અસર કરી શકતા નથી આત્માને. અને છે શું? આત્માના પડદા ઉપર દેખાતા દ્રશ્યો છે, બીજું કશું નથી. આ સિનેમા ચાલે છે પોતાની અંદર, પણ દેહનો ભાવ આવ્યો છે તો બધી ભવાટવી ચાલુ, બળતરાઓ ચાલુ, ચિંતાઓ ચાલુ. પણ જો પોતે પોતાનાની અંદર ફરીને રહીએ તો આપણને 5 ભૂતોમાંથી એક કે 3 ગુણો પણ પ્રભાવિત કરી શકતા નથી. પોતાના ઉપર દેખાતા દ્રશ્યો છે, પડદો નથી પલળતો ને આત્માય નથી પલળતો, વચ્ચે દેહ ભાવ છે એ પલળે છે બધી રીતે. પણ આવું આપણે અભ્યાસ કરીએ છીએ સતત, સહજ સમાધિ પ્રાપ્ત થાય એટલા માટેનો. આપણે તો 4-5 મહિનાથી પ્રવચન સાંભળીએ તો કોઈ એમ કે મને કેમ અનુભવ થતો નથી. બીજા તો હમણાં 1 મહિનાથી આવ્યા છે, એમને અનુભવ થઈ ગયો, તમારી કૃપા એમના ઉપર વધારે છે, અમારા ઉપર નહીં હોય એના કારણે એમ થતું હશે. તો ભગવાન આ પોતાની સ્થિતિ પ્રમાણે આ વિચાર પ્રવાહો પ્રાપ્ત થતા હોય છે. એના પોતાની સ્થિતિ સારી હોય ત્યારે વાત જેમ છે એમ સમજાય, સ્થિરતા હોય. અને એ જે પિનલ ગ્રંથિ ઝરે છે ને, એક આમ તીસરી આંખ છે, જ્ઞાનની આંખ છે. એટલે એ પ્રમાણે દર્શનો અને વિચારો આપણી સ્થિતિ મુજબના મળે છે આપણને. આપણા વ્યક્તિ પર આધારિત છે, વ્યક્તિત્વ કેવું છે, નજરિયો કેવો છે, પોતાનો જ્ઞાનનો છે કે અજ્ઞાનનો છે, એના ઉપર આધાર છે. એટલે ચિત્તની જે શાંતિ છે એ બહુ મહત્વની છે. ચિત્તની શાંતિ એટલે એ સમાધિ. તો એવી ચિત્તની શાંતિ કેવી રીતે મેળવાય? તો વિચારોનો અભાવ હોય તો એ સમાધિ છે, તો ચિત્તની શાંતિ છે. ઊંઘ દરમિયાન એ સ્થિતિ મળે છે તો એ મળે છે, પણ પાછી અશાંતિ ચાલુ થઈ જાય છે. તો કાયમી શાંતિ, કાયમી સહજ સમાધિ કેવી રીતની ઘટે? તો આવી સમાધિ કાં પહેલેથી નવેસરથી નવી લાવવાની હોય એવું નથી. એ આપણી વાસ્તવિક રીતે આપણે આત્મા છીએ તો આપણી સ્વાભાવિક સ્થિતિ એ રહી જ છે.
પણ દેહ ભાવનો સંસ્કાર છે એટલે પ્રશ્નો ઊભા થાય છે કે એવી શાંતિ મને ક્યારે મળે, ન કે વાસ્તવિક આપણી એ સ્થિતિ જ એવી છે. તો એવી સ્થિતિ આપણી છે તો કેમ અનુભવ થતો નથી? તો આપણે મેં ही પડદા બના હું મુझे માલુમ નહીં, આપણી માન્યતાઓ ઉપર આધારિત છે. આપણી માન્યતાઓ જ એને અવરોધ કરે છે. તો આવી એકદમ સ્થિરતા, સહજ સમાધિ એ હું જાણતો નથી અને મને આત્મ સાક્ષાત્કાર થયો નથી એવું આપણે માનીએ છીએ. કેમ કે એનો આધાર હમણાં જ વાત કરી કે આપણી માન્યતા અળવી માન્યતા છે, દેહભાવની માન્યતા, દેહભાવના સંસ્કારો છે, એ અવરોધ છે આપણને. પોતે પોતાને અનાત્મા માનીએ છીએ એવો અંદર સંસ્કાર છે એટલે આ બધી ઉત્પન્ન થાય છે. ને મોટામાં મોટી ભૂલ આ છે, અનાત્માને આત્મા ના માનો. આત્માને જ આત્મા માનીએ તો સ્પષ્ટ આત્મા આપણને અનુભવાય છે, સાક્ષાત છું એવી રીતે. પણ અનાત્માને આત્મા માની લીધો, દેહના ભાવને, મનને આપણે પોતે હું છું એવી રીતનું જીવન જીવે રાખીએ છીએ એટલે જળ ચેતનનો વિવેક બરોબર નથી થતો. તો એના માટે અભ્યાસો, એના માટે સત્સંગો, કયા કયા સિદ્ધાંતો સમજવા જોઈએ? તો સમજવા વાળો બીજો આત્મા છે બનેલો છે ને એની ભ્રાંતિ છે. બે આત્માઓ છે નહીં કે એક હોય બીજાની અનુભવની વાત સમજી શકે. એકો અહમ દ્વિતીયો નહીં ન અસ્તિ. દ્વૈત ભાવ છે એટલે એવું લાગે છે કે સ્વામીજી તમે બોલો છો ને અમને સરસ મજા આવે છે, સમજાય છે, બે નોખા નોખા રહે છે એવું લાગે છે. તો એ મનની સમાધિ નથી. મનની સમાધિની અંદર એકદમ પરમ ચેતનતા, પરમ શાંતિ રહે છે. એટલે ભગવાન સમાધિ પોતાની જ્યાં સુધી સુખનો અનુભવ થાય છે ત્યાં સુધી સમાધિની મજા આવે છે. પણ જ્યારે વ્યુત્થાન થાય છે ને પાછા જગતમાં આવે છે ને વૃત્તિઓ, એટલે જૂની વાસનાઓ પાછી લઈ અને પાછી આવે છે વૃત્તિઓ. એટલે જ્યાં સુધી સહજ સમાધિમાં વાસનાઓનો નાશ નથી થતો, કારણ દેહમાંથી અજ્ઞાનનો, ત્યાં સુધી ટેમ્પરરી ટૂચક આપણે સમાધિના પ્રયોગો કરીએ છીએ કે ધ્યાનના પ્રયોગો કરીએ છીએ એ કોઈ અસર કરતા નથી. આ તો આપણા એક પ્રત્યેક શ્વાસને ધ્યાન બનાવવાની વાત છે. એટલે નિરંતર ધ્યાન, અખંડ ધ્યાન. અને વાસ્તવિકતામાં બહારથી કાંઈ નવું મેળવવાનું નથી. આપણી પોતાની જે સહજ સ્થિતિ આત્માની છે તે જ સહજ સમાધિ છે. અને એવી સહજતા આપણે પ્રાપ્ત થાય કે સામે બધી પ્રકારના દ્રશ્યો હોય, બધી સક્રિયતાઓ હોય અને છતાં આપણી સમાધિને કોઈ ખલેલ પહોંચે જ નહીં. 24 કલાક કશું ખલેલ ના પહોંચે. પણ જ્યાં ખલેલ પહોંચે છે એ પ્રકૃતિનું કામ, ગુણોનું કામ ગુણો કરે છે અને પોતે પોતાના માથે બોરી લે છે કે મને ના ગમ્યું, મને પસંદ ના આવ્યું. એ દેહના ધર્મો છે, દેહમાં વર્તે જાય. તડકો આવે એટલે ચામડી બળે, ઠંડક આવે તો ઠરે, આ એનું કામ કરે જાય. એટલે બહારના દ્રશ્યો, બહારની પરિસ્થિતિઓ આપણા આત્માના સ્વરૂપને એટલે કે સહજ સમાધિને કોઈ અસર કરી શકતા નથી. જો એ બહારના દ્રશ્યો જે છે એ પોતાનાથી એને નોખા માનવામાં ના આવે તો જ આત્મ સાક્ષાત્કાર થયો છે એમ માનવું. બહારની પરિસ્થિતિઓ, બહારના
દ્રશ્યો, બહારના વ્યુત્થાન વૃત્તિ, વ્યવહારો, જગત, જીવવાનું આ બધું પોતાનાથી સ્વતંત્ર અને નોખા ના માનવામાં આવે તો એ તો ચિત્તવૃત્તિનો નિરોધ થઈ ગયો, મનનો નાશ થઈ ગયો એ તો, અને પોતાનું હોવું છે એવું ચિત્તઘન થઈ ગયું સ્વરૂપ પોતાનું. જો આત્માથી નોખું માન્યું છે તો મનની આવી જે દશા પોતાની છે, મનના નાશની અને ચિત્તવૃત્તિના નિરોધની અને ચિત્તવૃત્તિઓનો બધો લાડવા જેવું થઈ ગયું એવી સ્થિરતા ના આવે જો નોખું માનવામાં આવે તો એ જ્ઞાનનો લાભ નથી. જ્યાં સુધી હું એક છું એવો સંસ્કાર છે અને બીજો આત્મા છે, હું શિષ્ય છું ને બીજો ગુરુ છે, હું એક વ્યક્તિ છું ને જગત મારાથી નોખું છે ને મારે જ્ઞાન મેળવવાનું છે, આ બધી સમજ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી પૂર્ણ લાભ મળતો નથી આપણને. આપણે અત્યારે પણ હાલે સમાધિમાં છીએ, હાલે સહજ આત્મામાં જ છીએ, તો કોણ આપણને આત્માથી નોખું ખેંચી લઈ ગયું? આપણી માન્યતાઓ, જેટલી અંદર માન્યતાઓ ઊભી કરેલી છે બુદ્ધિ દ્વારા, અનુભવીને, જોઈને, અધ્યાસ કરીને, એ આપણને અવરોધ કરે છે અને સહજ સમાધિ એ આપણું સ્વરૂપ હોવા છતાં એ માણવા દેતી નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, કે જ્યાંથી મન, બુદ્ધિ, વાણી કાંઈ પ્રાપ્ત કર્યા વગર પાછું વળી જાય છે ને લય થઈ જાય છે, એવું પોતાનું જે ઘર છે તો એને મેળવવાનું છે કેવી રીતે? તો અતૃપ્ત અને મુમુક્ષુની ઈચ્છાવાળા મનથી એને મેળવવાનું છે. એટલે નિર્વિચાર સ્થિતિ છે એ મનની છે અને સતત વિચારોની સ્થિતિ છે એ મનની છે. એક શુદ્ધ મન છે તો એક અશુદ્ધ મન છે, પણ શુદ્ધ મન છે તે અશુદ્ધ મનથી પર છે. બે મનને જોવા અને પોતાના વિકારો જો દેખાય, બધું દ્રશ્યો અલગ દેખાય તો કેટલી સૂક્ષ્મતા આપણી હોય બુદ્ધિની, ત્યારે આપણે શુદ્ધ મન અને અશુદ્ધ મનનો બેનો વિભાગ પાડી શકીએ. એટલે સૂક્ષ્મદર્શી મહાત્માઓથી, સૂક્ષ્મદર્શી જે જ્ઞાની છે, મુમુક્ષુ છે, અને એને આ બધું જે પોતાનું સ્વરૂપનું દર્શન છે એ સૂક્ષ્મ બુદ્ધિથી જોવાય. જો આપણી પોતાની સ્થિતિ સ્વાભાવિક સહજ સમાધિની હોય તો સાક્ષાત્કાર આપણને થાય છે એના પહેલાં એ મેળવવી જોઈએ ને સમાધિ, તો જ સાક્ષાત્કાર થાય ને સ્વાભાવિક સ્થિતિને. તો એનો અર્થ એ છે કે આપણે પોતાની આ જે નિત્ય શુદ્ધ બુદ્ધ સ્થિરતા જે છે, સહજ સમાધિની સ્થિતિ છે, એ સ્વાભાવિક સ્થિતિ છે પણ મળી નથી, પણ એના વિશે સભાનતા મળે છે, મુમુક્ષા ઊભી થાય છે. એ જરૂરી છે, સભાનતાને કેળવવાનું છે કે આ મારે આ રીતે કરવું પડશે તો જ મને સફળતા મળશે. એટલે જ્યાં સતુ દીર્ઘકાલમ નૈરંતર્યમ સત્કારાર્થ સેવિતો દ્રઢ ભૂમિ, એટલે આળસ કર્યા વગર કાયમ અભ્યાસ કરવાનો, સાવધાની રાખીને, અસાવધાની નહીં. પણ સમાધિની સ્થિતિ જોઈ નથી, માણી નથી, તો પછી એના માટે સાવધાનીની ઘટના કેવી રીતે ઘટે? એટલી મુમુક્ષતા ઘટે ક્યાંથી? એટલી સભાનતા કેવી રીતે રાખવી? તો જો આપણે સમાધિ માટે આટલા બધા મુમુક્ષુ હોઈએ તો જો ઊંધા રસ્તે જતા રહીએ છીએ એટલી સમાધિ માટેની, તો થીગડા મારી સમાધિ લાવીએ, દેહ ભાવ ચાલુ રહે, કાં તો ગાંજો પીવાનું ચાલુ થાય, કાં તો ટાઈમ પાસ કરીએ 1 કલાક જ્ઞાન સભામાં આવીને. આ બધું મૂર્છામાં છે. પોતાનું જાગવું એટલે તત્ક્ષણ છે, હાલત છે.
સહજ જ પોતાનું સ્વરૂપ છે. એટલે મૂર્છા લાવનાર જે પદાર્થ કહતો હોય આપણને રાગી બનાવે, એના કેપ ચાલુ થઈ જાય એનું. તો આ બધા પરિણામો છે એ વ્યસની હોય, પણ આ જ્ઞાન સભાનું પરિણામ છે એ વ્યસની નથી. એ કેપ એવો છે કે મટાડવા વાળો કેપ છે આપણને. હવે આપણો મોક્ષનું પરિણામ ના લાવે, અને સમાધિમાં પણ સૂક્ષ્મ રૂપે એની અંદર આપણી વાસનાઓ સુસુપ્ત અવસ્થાઓમાં રહેલી હોય, એટલે ટેમ્પરરી જ્યાં સુધી બળાત્કાર કરીએ મન ઉપર સ્થિર કરવા માટે ત્યાં સુધી સમાધિ લાગી એવું લાગે, ને પછી પાછું બગૈયું વળગવાનું ચાલુ થઈ જાય ભેંસને પાણીની બહાર નીકળે એટલે અંદર જે વાસનાઓ છે એને નિર્મૂળ કરવાની છે. તો બે પ્રકારની વાસનાઓ છે, એક તો બંધન કરે છે અને એક જરૂરિયાત છે, એટલે ભોગો લેવા પડે છે, ભોગવવા પડે છે. એટલે સાક્ષાત્કાર માટે જે બંધનકારક જે છે ને વાસનાઓ એ નડે છે, એને છોડવાની. પણ પોતાના વ્યવહાર ચલાવવા માટે કરીને જે ભોગ છે એ કોઈ બંધનકારક નથી. એ સાક્ષાત્કાર માટે કોઈ અવરોધ કરતું નથી. નિત્ય નૈમિતિક કર્મો જે છે, તો જો ભગવાન વામદેવ, જળ ભરત, આ બધા આત્મજ્ઞાની પુરુષોનો જન્મ, એમને જે કંઈ સમાધિનો પ્રયોગ કર્યો તો એમનો પુનર્જન્મ થયો હશે કે નહીં થયો હોય? તો ખરેખર તો જ્ઞાનીઓનો પુનર્જન્મ થઈ શકે નહીં. પણ નવો જન્મ એની વાસનાઓ રહી ગયેલી હોય ને તો થાય છે. જો જળ ભરતને પેલા હરણમાં વાસનાઓ રહી ગઈ હતી એટલે એનો જન્મ થયો હતો. પણ આત્મજ્ઞાનનો એક જે સૂર્ય ઉગેલો છે, પ્રકાશ થયેલો છે, તો અંધારું રહે નહીં. એટલે આત્મજ્ઞાનની અવસ્થામાં બધું નષ્ટ પામી જાય છે. પ્રારબ્ધો, પાપ પુણ્યો બધું ખતમ થઈ જાય. એટલે કેવળ પોતાની નિર્વિકલ્પ સમાધિ જે છે ને એ અને સહજ નિર્વિકલ્પતા એ બેમાં ફેર છે. સહજ નિર્વિકલ્પતા એટલે જ્યાં જોવું ત્યાં તને ભાળવું, અને છતાં મારાપણું ઊભું થતું નથી. જે સ્થિતિ હોય એ બધી છે, પણ મને મારામાં દેહપણો ભાવ ઊભો થતો નથી. સહજ નિર્વિકલ્પ સમાધિ એટલે જાગતા સુષુપ્તિ અને પૂર્ણ સુષુપ્તિ જાગ્રતમાં પણ. એટલે આપણને વ્યવહારિક ભોગો માટેની જે વાસનાઓ છે એ સાક્ષાત્કાર માટે કોઈ વાંધો કરતી નથી. જેને જે આદત હોય ખાવાની ઓછું વધારની, એક વખત પોતાના માટે પોતે નક્કી કરી લે કે ભાઈ આ મને વાંધો નથી, વધારે ખાવું તો એવું આ પ્રાણ એવો બનેલો છે, ભલે એ પ્રમાણે થાય. પણ આપણું જે આનંદમય ભૂમિકા જે છે અંદર, સતત આનંદ, એમાં વિક્ષેપ પાડ્યા વગર જે જગતની ઘટનાઓ જોઈ શકતા હોઈએ આપણે, કે મને કોઈ વાંધો આવતો નથી, જે પરિસ્થિતિ આવે છે એમાં પણ હું મને જ જોઉં છું, મારા સિવાય બીજું કશું નથી. એનો અર્થ એ થયો કે આસક્તિ છે જ નહીં કોઈમાં, અને આસક્તિ છે બંધન થાય છે. એટલે આપણી એક નિત્ય જે સમાધિ બનવી જોઈએ તે બનતી નથી. હરદમ ધ્યાન છે એ શ્વાસ બની જાય એવું નહીં, પણ એક શ્વાસ છે એ ધ્યાન બની જાય. પ્રત્યેક શ્વાસને આપણે ધ્યાન બનાવી દઈએ. એટલે કે બીજું કાંઈ નથી, બધું પડદા ઉપરના ચિત્રો છે અને પડદો પલળતો જ નથી. અને આ મારો આત્મા રૂપે પડદો એ મારું સાક્ષાત સ્વરૂપ છે, તે હું છું, એના સિવાય બીજું કાંઈ નથી. તે જ ચેતન ભાવ છે, તે જ પોતાની નિત્ય દશા છે. અસંગતા, પૂર્ણ શાંતિ, આ બધા પર્યાય શબ્દો છે, પણ પોતાનું સાક્ષાત દ્રઢ અપરોક્ષ હોવું, અને પછી એનામાંથી જે જીવન બહાર નીકળે છે ને જે જીવાય છે દેહના સાથે લઈને, પણ કોઈ જાતની ખટપટ એને પડતી નથી. સતત પોતે પોતાના મસ્તીમાં મસ્ત, એટલે મુક્ત ગગનનું મસ્ત પંખી થઈ અને જગતમાં વિહાર કરે છે. સચ્ચિદાનંદ ભગવાનની